નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, હવે આપણે ખરીફ ઋતુ એટલે કે ચોમાસુ ઋતુના વાવેતરની બિલકુલ નજીક પહોંચી ગયા છીએ. આગોતરા પિયત આયોજિત જે કોઈ વાવેતરો છે, કપાસ હોય, મગફળી હોય કે અન્ય કોઈ પણ પાક હોય, એને માટેની તૈયારીના દિવસો શરૂ થઈ ગયા છે. કારણ કે વૈશાખ મહિનો બેસતાની સાથે જ કેટલાક ખેડૂતો ચોમાસુ પાકને ઉગાડવાની તૈયારી શરૂ કરી દેતા હોય છે. આપણા દરેક પાકને જેટલો ફોસ્ફરસ આપણે આપીએ છીએ એનાથી બમણો નાઇટ્રોજન આપવો સંપૂર્ણપણે જરૂરી છે. ફોસ્ફરસના પ્રમાણમાં જો નાઇટ્રોજન ન મળે તો ફોસ્ફરસનું પૂરતું પરિણામ આપણને આપણા છોડમાં મળતું નથી. સાથે સાથે જેટલો ફોસ્ફરસ આપણે આપીએ છીએ એનાથી અડધા જથ્થામાં આપણે પોટાશ અને સલ્ફર જો નથી આપતા, અગર તો એ જથ્થો આપણે પૂરો નથી કરી શકતા તો પણ ફોસ્ફરસનો પૂરતો ઉપયોગ નથી થઈ શકતો અને નાઇટ્રોજનનો પણ પૂરતો ઉપયોગ નથી થઈ શકતો. અને તેથી આપણે જો દેશી ખાતર, કાર્બનિક ખાતરનો ઉપયોગ ઓછો કરીએ છીએ, નહીવત કરીએ છીએ, અગર તો કેટલીક જમીનોમાં બિલકુલ નથી કરતા, તો ખેતીવાડી ખાતું જે ભલામણ આપણને આપે છે એના કરતા ખૂબ આગળ વધી અને આપણે રાસાયણિક ખાતરનો પ્રયોગ કરવો પડે છે, અન્યથા આપણે સારી રીતે પાક લઈ શકતા નથી. મિત્રો, હવે જ્યારે વાવેતરના સમયની આપણે વાત કરીએ અને વાવેતરમાં પાયામાં જે ખાતર આપણે આપીએ છીએ એ આપતી વખતે આપણે મોટા ભાગે ફોસ્ફરસને ધ્યાનમાં લઈ અને જ કામ કરીએ છીએ. અને તેથી આપણે ડીએપી આપીએ કે એનપીકે આપીએ, પણ એ જ્યારે આપણે આપીએ છીએ ત્યારે એમાં રહેલા ફોસ્ફરસને ધ્યાનમાં લઈને આપણે આપીએ છીએ. સાથોસાથ એમાં જે નાઇટ્રોજનનું તત્વ આપણને મળે છે એ તો મળે છે, પણ આપણે એના હિસાબમાં એને આપવાની જે પદ્ધતિ છે એમાં થોડો બદલાવ લાવવો જરૂરી છે. ફોસ્ફરસના જથ્થાના પ્રમાણમાં બમણો જથ્થો નાઇટ્રોજનનો જરૂરી છે દરેક છોડ માટે, પણ ફોસ્ફરસ યુક્ત ખાતરોમાં નાઇટ્રોજનનો જથ્થો ઓછો એટલા માટે આપવામાં આવે છે કે નાઇટ્રોજનનો જથ્થો છે એ એકી સાથે આપી દેવાનો નથી. પાયામાં જે આપવાનો છે એના ઉપરાંત પૂરતી ખાતર તરીકે ઓછામાં ઓછું 2 વખત અને 2 થી વધારે વખત જો આપી શકીએ તો વધારે સારું. 3 વખત આપીએ, 4 વખત આપીએ, પ્રમાણ ઓછું કરીએ પણ ફ્રીક્વન્સી જે છે એની સંખ્યા વધારવાની છે. 2 વખત આપવાને બદલે 3 વખત આપીએ અને 4 વખત આપી અને જરૂરી જથ્થો પૂરો કરીએ તો છોડને વધારે રાહત રહે છે, વધારે અનુકૂળતા રહે છે અને એની જે ઉપલબ્ધિની પ્રક્રિયા છે એ સારી રીતે જળવાઈ રહે છે. ખાતર ગેરવર્લે જતું બચી જાય છે. હવે જ્યારે આપણે પાયામાં ડીએપી આપીએ છીએ, અગર તો એનપીકે આપીએ છીએ, ત્યારે એમાં જે નાઇટ્રોજનનો જથ્થો ઉપલબ્ધ છે એ જથ્થાનું પ્રમાણ ખૂબ ઓછું મળે છે. જે જરૂરિયાત છે એના પ્રમાણમાં ફોસ્ફરસ પૂરતું મળી જાય છે પણ નાઇટ્રોજન ઓછું મળે છે. તો નાઇટ્રોજન જે પાયામાં ઓછું મળે છે એ જથ્થો આપણે જો સુધારી લઈશું તો પાયામાં જે નાઇટ્રોજનની જરૂરિયાત છે એ જરૂરિયાત સચવાય છે. પરિણામે છોડ આપણા ઉગતાની સાથે સારી તંદુરસ્તી અને સારા વૃદ્ધિ દર સાથે આગળ વધતા આપણને જોવા મળશે. પાયામાં જ્યારે આપણે નાઇટ્રોજન આપવું છે ત્યારે યુરિયા સ્વરૂપમાં નાઇટ્રોજન આપવાની સામે એમોનિકલ સ્વરૂપમાં જે નાઇટ્રોજન આપણને મળે છે, ખાસ કરીને એમોનિયમ સલ્ફેટ એટલે કે જેને આપણે મોરસ્યું બોલીએ છીએ આપણી સ્થાનિક ભાષામાં, આ ખાતરનો જથ્થો આપણે દરેક વાવેતરમાં 1 વીઘામાં ઓછામાં ઓછો 10 કિલોગ્રામ અવશ્ય આપીએ. અને એ 10 કિલોગ્રામ જથ્થો આપણે જો પાયામાં આપીશું તો ઉગતા વખતે છોડનો જે ઉગાવો છે, જર્મિનેશન પ્રોસેસ જે એની છે એ પણ સારી રીતે થઈ શકશે. તદ ઉપરાંત એની બાળ અવસ્થામાં પણ છોડને પાયામાંથી સંપૂર્ણ નાઇટ્રોજનનો જથ્થો મળી રહેશે એની જરૂરિયાત પ્રમાણેનો. ઉપરાંત એમોનિયમ સલ્ફેટ જો આપણે પાયામાં આપીએ છીએ તો સાથે સાથે સલ્ફરનો પણ પૂરતો જથ્થો એને ઉગતાની સાથે મળી રહેવાની જે સંભાવના છે એ સંભાવના એના વિકાસની જે વૃદ્ધિ દર છે એ વિકાસના વૃદ્ધિ દરમાં ખૂબ અગત્યનો પોઝિટિવ ભાગ ભજવતું હોય છે. અને તેથી પાયામાં જ્યારે આપણે એનપીકે અગર તો ડીએપી આપીએ છીએ ત્યારે થોડું વધારાનું નાઇટ્રોજન અવશ્ય આપીએ અને શક્ય હોય ત્યાં સુધી એમોનિયમ સલ્ફેટના રૂપમાં આપણે નાઇટ્રોજન આપીએ, જેથી કરીને બંને તત્વો આપણને મળી શકે. યુરિયાના સ્વરૂપમાં જે આપણને નાઇટ્રોજન મળે છે એ આપણે આપીએ છીએ તો એમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે છે
પણ એમાં બાકીનું કોઈ તત્વ નથી. ઉપરાંત બાકીનું કોઈ તત્વ ન હોવા ઉપરાંત એની જે ટકાવ શક્તિ છે, એની જે ઉપલબ્ધિ છે, એ ઉપલબ્ધિનો સમયગાળો બહુ ટૂંકો છે. 8 થી 10 કે 15 દિવસમાં એની ઉપલબ્ધિનો સમયગાળો સમાપ્ત થઈ જાય છે. જ્યારે એમોનિકલ સ્વરૂપમાં જે નાઇટ્રોજન છે એનો ઉપલબ્ધિનો સમયગાળો 1 મહિના સુધી લંબાયેલો રહે છે. અને તેથી એની જે ઉપલબ્ધિ છે એ ઉપલબ્ધિ ધીમે ધીમે આપણા છોડને 1 મહિના સુધી મળતી રહેતી હોય છે. અને છોડ જ્યાં સુધી 1 મહિનાનો ન થાય ત્યાં સુધી એના બાકી મૂળ પણ એટલા બધા વિકસતા નથી કે એને આપણે ઉપરથી નાઇટ્રોજન આપીએ અને એ પોતાની જરૂરિયાત પ્રમાણે પોતાના વધારાના મૂળ મારફત નાઇટ્રોજન શોષી શકે, નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકે અને એમાંથી પોતાનું પોષણ તૈયાર કરી શકે. અને તેથી પાયામાં જે નાઇટ્રોજનની ઘટ રહે છે, આપણે જ્યારે ફોસ્ફેટિક ખાતરો વાપરીએ છીએ ત્યારે એ જે ઘટ છે એ ઘટની પૂર્તિ માટે પાયામાં નાઇટ્રોજન અવશ્ય આપીએ. યુરિયાના સ્વરૂપમાં આપીએ તો પણ કોઈ વાંધો નથી, પણ વધારે સારા રિઝલ્ટ માટે એને આપણે એમોનિયમ સલ્ફેટના રૂપમાં આપીશું તો આપણને ખૂબ સારું રિઝલ્ટ મળશે. બીજા ક્રમે કોઈ પણ પાક આપણે જ્યારે કોઈ ખાતરની વાત કરીએ છીએ ત્યારે કેટલાક ખાતરો આપણા એવા છે કે દરેક પાક માટે અનુકૂળ હોય છે. એમોનિયમ સલ્ફેટ છે તો એ દરેક પાક માટે અનુકૂળ ખાતર છે. એને આપણે કોઈ પણ પાકમાં વાપરી શકીએ છીએ. આપણા ખરીફ ઋતુના દરેક પાકો, કપાસ, મગફળી, કઠોળ વર્ગના પાકો, ઘાસચારા વર્ગના પાકો કે બાજરી, આ બધા પાકમાં આપણે એમોનિયમ સલ્ફેટ આપી શકીએ છીએ. અને એમોનિયમ સલ્ફેટ આપવાથી આ દરેક પાકને ફાયદો થાય છે. મિત્રો, તો આપણે પાયાના ખાતરોના નજીકના દિવસોમાં જ્યારે પહોંચી ગયા છીએ ત્યારે પાયામાં જેટલું ફોસ્ફરસ આપણે આપીએ છીએ એની સામે નાઇટ્રોજન, પોટાશ અને સલ્ફેટ પૂરતા પ્રમાણમાં આપવાની કાળજી જો આપણે નહીં લઈએ તો આપણે આપેલા ફોસ્ફરસનું આપણને પૂરતું પરિણામ નહીં મળે. છોડની તમામ જે જરૂરિયાત છે સમગ્ર જીવન ચક્ર દરમિયાનની, એ જરૂરિયાતમાં ફોસ્ફરસનો જે જથ્થો છે એ સંપૂર્ણપણે આપણે પાયામાં આપી શકીએ છીએ. સલ્ફરનો જથ્થો આપણે સંપૂર્ણપણે પાયામાં આપી શકીએ છીએ. પોટાશનો સંપૂર્ણ જથ્થો આપણે પાયામાં આપી શકીએ છીએ. પણ નાઇટ્રોજનનો સંપૂર્ણ જથ્થો પાયામાં આપવો હિતાવહ નથી. 25%, 30% કે મહત્તમ એની જરૂરિયાતના 40% હિસ્સો જ આપણે પાયામાં આપવાનો છે અને બાકીનો હિસ્સો પૂરતી ખાતર તરીકે આપવાનો છે. પણ આપણે ત્યાં થાય છે એવું કે પાયામાં આપણે 10 થી 15% જથ્થો જ માત્ર આપતા હોઈએ છીએ. અને તેથી પૂરતી ખાતર તરીકે આપવાની ક્યારેક અનુકૂળતા રહેતી હોય છે સમયસર, ક્યારેક સમયસર અનુકૂળતા ન રહેતી હોવાના કારણે એની નાઇટ્રોજનની જે જરૂરિયાત છે એ સંપૂર્ણપણે નહીં સંતોષાતી હોવાના કારણે બાકીના ખાતરોની જે અસર આપણા છોડ પર થવી જોઈએ એ અસર નથી થતી. પરિણામે આપણા પાકના ઉત્પાદનમાં ખૂબ મોટો કાપ પડતો હોય છે. મિત્રો, હવે જ્યારે આપણે નાઇટ્રોજન આપવાની વાત કરીએ છીએ તો એનો જે જથ્થો છે એ જથ્થો આપણે ખાતરને સમજી અને આપવાનો આયોજન કરવું પડશે. યુરિયામાંથી નાઇટ્રોજન આપણને 46% મળે છે. એમોનિયમ સલ્ફેટમાંથી નાઇટ્રોજન આપણને 21% મળે છે. આપણા ડીએપી માંથી નાઇટ્રોજન આપણને 16%, 18% મળે છે. એનપીકે માંથી આપણને નાઇટ્રોજન 12% મળે છે. અને તેથી આ જે ટકાવારી છે એ ટકાવારીના આધારે આપણે ખાતરનો જથ્થો માપવાનો છે. જ્યારે આપણે નાઇટ્રોજન 10 કિલોગ્રામ બોલીએ છીએ ત્યારે યુરિયા 10 કિલોગ્રામ નથી બોલતા. જ્યારે આપણે નાઇટ્રોજન 10 કિલોગ્રામ બોલીએ છીએ ત્યારે એમોનિયમ સલ્ફેટ પણ 10 કિલોગ્રામ નથી બોલતા. 10 કિલોગ્રામ નાઇટ્રોજન જ્યારે આપણે આપવું છે ત્યારે આપણે યુરિયા આપીએ છીએ તો કેટલું આપવાનું છે, એમોનિયમ સલ્ફેટના રૂપમાં આપીએ છીએ તો કેટલું આપવાનું છે, અને બાકીના એનપીકે લેવલના ખાતરો આપીએ છીએ તો એમાંથી કેટલો જથ્થો મળે છે એ જથ્થાનું ગણિત કરી અને આપણે આપણા છોડને આપણી જમીનમાં પાયામાં ખાતરના સ્વરૂપમાં આપવાનું છે. મિત્રો, વિડીયો છે એ વિડીયો આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.